સુરત શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આજે એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માતમાં 2 સિટી બસ, 1 ઇનોવા કાર અને સુરત મહાનગરપાલિકાનું કચરા વાહન સામેલ હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર એક સાથે 4 વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ સૌથી પહેલા ઇનોવા કાર સાથે અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ તેની પાછળ આવી રહેલી સિટી બસ કાર સાથે અથડાઈ હતી। અકસ્માત બાદ પાછળથી આવી રહેલું સુરત મહાનગરપાલિકાનું કચરા વાહન અને બીજી સિટી બસ પણ એકબીજા સાથે અથડાતા 4 વાહનોની ચેન અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતને કારણે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહારને સામાન્ય બનાવવા કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી। જોકે અકસ્માતને પગલે થોડા સમય માટે બ્રિજ પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।